બોટાદના અળવ રોડ પર આવેલ સાઈનાથ નગર પાસે રહેતા યુવાને આર્થિક સંકળામણને કારણે જીવન ટૂંકાવ્યું હતું। બોટાદ પોલીસ સ્ટેશન ખાતે એડી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભગીરથભાઈ ગંગારામ શેખ ઉંમર વર્ષ 25 એ હીરાનું કારખાનું ચલાવતા હોય તે બંધ થતાં આર્થિક તંગીના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું એડી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। મૃતક ઊંચા વ્યાજના સકંજામાં સપડાઈને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો। મૃતક યુવક પાસે વ્યાજખોરો 30% જેટલું ઊંચું વ્યાજ વસૂલતા હોવાનો આક્ષેપ તેના પરિવારે કર્યા। તો બોટાદ પોલીસે આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હોવાની એડી દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે, જેથી તપાસ બાદ સાચું કારણ બહાર આવશે। દિન પ્રતિદિન બેફામ બનતા વ્યાજખોરો પર લગામ કસાશે ક્યારે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। મારા દીકરા મારા બહેનો ધરની લાકડી એ કટકા થઈ થઈ મારા બે શું મારા બે મારા બે રણમાં તારી માને नहीं तो नीचे बूम रही बैठ ले लो। दिलीप भाई बोलावे बोला बोला तुम। મારું નામ દિનેશભાઈ કેશુભાઈ શેખ। દિનેશભાઈ, આ ભાઈ જે સુસાઇડ કર્યું છે તમારે શું થાય અને શું કારણોસર કર્યું છે? મારા કાકાના દીકરા ભાઈ થાય, 5 વર્ષથી કારખાનું ચલાવતા હતા। આર્થિક મંદી હીરામાં આવી અને હીરાની મંદી એક અમટી આવી, એના હિસાબે 1 મહિનેથી કારખાનું ટપ થઈ ગયું। 25 થી 30 મજૂર રખડી પડ્યા અને પૈસાની લેતી દેતી કરી હોય હીરા માટે, અને હીરાના મજૂરને ચૂકવવા માટે બહારથી લાવવા પડ્યા હોય પૈસા ચૂકવ્યા બહારથી, પછી એ પૈસાનું દેણું થયું હોય અને માનસિક રીતે બીમારી કહેવાય જેને કહેવાય ને હિસાબે ઝેરી દવા પી ગયા। બોટાદની અંદર ભાઈ મારા કહેતા હતા કે પછી 30% લીધા હતા। કેટલા વ્યક્તિઓ પાસેથી લીધા એવું કાંઈ? 4-5 માણસો પાસે। એના નામ તમને યાદ કોઈ કીધા હોય? મને નામ એમને નથી કીધા યાર। આને લઈ તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે સાહેબને।